સુરત જિલ્લામાં 4 પગનો આતંક યથાવત છે। માંડવીના પીપરિયા ગામ પાસે દીપડાની લટાર જોવા મળી। ટ્રક ચાલકે મોબાઈલ કેમેરામાં દીપડાની લટાર કેદ કરી છે। 2 દિવસ અગાઉ દીપડાએ હુમલો પણ કર્યો હતો। બાઇક ચાલક પર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। કમલાપુર ખંજરોલે ગામ વચ્ચે પાંજરું મૂકવા પણ સ્થાનિકોએ માંગ કરી છે। તો રાત્રિ દરમિયાન દીપડો કે જે રહેણાંક વિસ્તાર સીમ વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો। માંડવી ના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રક ચાલક કે જેણે પોતાના મોબાઈલમાં આ દીપડાની લટારના દ્રશ્યો કેદ કર્યા છે। 2 દિવસ અગાઉ પણ દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। સુરત જિલ્લામાં 4 પગનો આતંક યથાવત છે। માંડવીના પીપરિયા ગામ પાસે દીપડાની લટાર જોવા મળી। ટ્રક ચાલકે મોબાઈલ કેમેરામાં દીપડાની લટાર કેદ કરી છે। 2 દિવસ અગાઉ દીપડાએ હુમલો પણ કર્યો હતો। બાઇક ચાલક પર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। કમલાપુર ખંજરોલે ગામ વચ્ચે પાંજરું મૂકવા પણ સ્થાનિકોએ માંગ કરી છે। તો રાત્રિ દરમિયાન દીપડો કે જે રહેણાંક વિસ્તાર સીમ વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો। માંડવીના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રક ચાલક કે જેણે પોતાના મોબાઈલમાં આ દીપડાની લટારના દ્રશ્યો કેદ કર્યા છે। 2 દિવસ અગાઉ પણ દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો।